નવરાત્રિ વ્રતમાં પ્રસાદ અને ફરાળ માટે એકદમ સોફ્ટ હેલ્ધી અને નવા પેંડા બનાવીશું. તો પ્રસાદ માટે બેસ્ટ છે. એના માટે આપણે 2 નંગ શક્કરિયા લેશું અને એની છાલ કાઢી આ રીતે રફલી ચોપ કરી લેશું અને ગરમ પાણીમાં એડ કરી થોડીવાર માટે ઢાંકી કૂક થવા દેશું. તો 2 જ મિનિટમાં આ રીતે સોફ્ટ થઈ જશે. પછી એને એક સ્ટ્રેનરમાં કાઢી લેશું અને થોડીવાર માટે ઠંડા થવા દેશું, એટલે પાણી છે ને એ બધું નીકળી જાય અને આ રીતે સરસ ડ્રાય થઈ જાય. પછી એને એક પ્લેટમાં કાઢી લેશું અને બાકીના સ્ટ્રેનરમાં રહેવા દેશું. આ રીતે સ્ટ્રેનરમાં જ આપણે એને સ્પૂનની મદદથી ઘસશું ને એટલે એનો માવો તૈયાર થઈ જશે. માવો તૈયાર થઈ ગયો. હવે 1 કપ દૂધને ગરમ કરીશું, એમાં 1/4 કપ ખાંડ એડ કરીશું. ખાંડ મેલ્ટ થાય ને ત્યાં સુધી થવા દેશું. પછી આ જે તૈયાર કરેલો માવો છે ને તે એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું, એટલે મિક્સર છે ને એકદમ પતલું થઈ જશે અને દૂધ સાથે ભળી જશે. આ રીતે થઈ જાય ને પછી સરસ એવું બાઇન્ડિંગ આવે ને એના માટે આપણે 5 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરીશું. સારી રીતે મિક્સ કરીશું. આ રીતે થોડું ડ્રાય થઈ જાય ને એટલે અડધી ચમચી જેટલું ઘી એડ કરી આ રીતે સરસ સોફ્ટ થાય ને ત્યાં સુધી કૂક કરીશું. પછી નીચે ઉતારી થોડું ઠંડુ થવા દેશું. પછી પેંડાનો શેપ આપી દઈશું. આ રીતે પેંડાનો શેપ આપ્યા પછી આ રીતે નાળિયેરના પાવડરથી કોટિંગ કરી અને સર્વ કરીશું. તો એકવાર ટ્રાય કરજો.